સુરતના પર્વત ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની ધોરણ 8માં ભણતી 14 વર્ષની તરુણી અઠવાડિયા અગાઉ બાજુમાં રહેતી બહેનપણીના ઘરે ગઈ હતી। બાથરૂમમાં નહાતા બહેનપણીના ભાઈએ ટુવાલ લેતી વખતે બાથમાં ભીડી છેડતી કરી ધમકી આપી હતી। ગભરાયેલી તરુણીએ ગળે ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ કરતા તરુણીની માતાએ પાડોશી યુવાન વિરુદ્ધ લીંબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 23 વર્ષીય યુવાનની ધરપકડ કરી લીધી છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતના પર્વત ગામ ખાતે રહેતા શ્રમજીવી પરિવારની 14 વર્ષની પુત્રી મીતા ધોરણ 8માં અભ્યાસ કરે છે। ગત 18મી મેના રોજ રાત્રે 8:30 વાગ્યે મીતા પડોશમાં રહેતી બહેનપણી જ્યોતિના ઘરે ગઈ હતી। તે સમયે જ્યોતિ તેની દીકરીને દૂધ પીવડાવતી હતી અને તેનો ભાઈ રોહિત દીપક વારડે રૂમની અંદરના બાથરૂમમાં નહાવા ગયો હતો। રોહિતે ટુવાલ માંગતા જ્યોતિએ મીતાને ટુવાલ આપવા કહ્યું હતું। મીતા ટુવાલ આપવા જતાં રોહિતે તેનો હાથ પકડી બાથરૂમ પાસેની દિવાલ પાસે બાથમાં ભીડી દઈ અને છેડતી કરી હતી। તેણે ધમકી પણ આપી હતી કે જો કોઈને આ વાત કહેશે તો તને મારી નાખીશ। મીતા તેને ધક્કો મારી ભાગીને દાદી પાસે ગઈ હતી। બનાવની જાણ થઈ હતી। અત્યંત ગભરાયેલી મીતાએ શાક સમારવાનું ચપ્પુ લઈ પોતાના ગળાના ભાગે મારી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો।